Hello to all of you and very good morning. So ચેપ્ટર નંબર આપણું 4 હતું સ્ટાર્ટ પ્રાણી સૃષ્ટિ બરાબર છે. અને એ પ્રાણી સૃષ્ટિની અંદર આપણે સમુદાયો સ્ટાર્ટ કર્યા હતા. કયો સમુદાય આપણે થઈ ગયો છે તો કે સછિદ્ર સમુદાય ક્લિયર છે બરાબર છે. કોષ્ઠાંતરી બાકી રાખ્યો હતો, કંકતધરા થઈ ગયો હતો બરાબર છે. સો આજે આપણે કોષ્ઠાંતરીથી સ્ટાર્ટ કરશું બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ત્રીજા નંબરનો સમુદાય કોષ્ઠાંતરી. એઝ યુઝ્યુઅલ આપણે જે પેટર્નથી આપણે ભણીએ છીએ સેમ એ જ પેટર્નથી મુદ્દાસર યાદ રાખવાની પેટર્ન બરાબર છે. તો મુદ્દાઓમાં શું કરશું, કયા કયા શોર્ટ પોઈન્ટ્સ છે એ પહેલાં લિસ્ટ આઉટ કરી દઉં છું, એના પછી આપણે એને ફિલઅપ કરશું રાઈટ. તો પહેલાં તો વસવાટ અથવા તો અન્ય નામ. અન્ય નામ, એના પછી વસવાટ, એના પછી વસવાટ પછી આવશે કોષીય આયોજન, સમમિતિ, ગર્ભસ્તર, એના પછી રચનાઓ. રચનાઓમાં પહેલું આવશે કોષ્ઠાંત્ર ગુહા બરાબર છે. બીજું આવશે અધોમુખ. ત્રીજું આવશે ડંખાંગિકા અથવા તો ડંખ કોષ. એના પછી આવશે સૂત્રાંગો. એના પછી આવશે કંકાલ. પાચન, સ્વરૂપો, એકાંતર જનન અથવા તો અનુજનન, પ્રજનન, ફલન, વિકાસ. ઉદાહરણ બરાબર છે. આટલા પોઈન્ટ્સ છે જે આપણે નોટ ડાઉન કરવાના છે. ઓકે, તો અન્ય નામ. અન્ય નામમાં શું આવશે તો કે નિડારિયા. શું આવશે? નિડારિયા બરાબર છે. કારણ છે નિડોબ્લાસ્ટ નામના કોષની હાજરી. શરીરમાં નિડોબ્લાસ્ટ નામના કોષો હોય બરાબર છે, જેના લીધે એનું નામ છે એ નિડારિયા પડ્યું છે. શું પડ્યું છે? નિડારિયા. ખરેખર ઇંગ્લિશ વાઇઝ જોવા જઈએ તો સીથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય બરાબર, તો પણ સી છે એ સાયલેન્ટ છે એટલા માટે નિડારિયા બરાબર છે. એના પછી એવો વસવાટ. વસવાટ કયો છે તો કે વસવાટ છે એ જલજ વસવાટ છે. કેવો છે? જલજ વસવાટ. પાણીમાં આ પ્રાણીઓ તમને જોવા મળશે. કોષીય આયોજન કેવું છે તો કે પેશીય. પેશી સ્તરીય છે. કેવું છે? પેશી સ્તરીય મીન્સ
ઘણા બધા કોષો છે ભેગા મળી પેશી બની ગઈ છે, પણ અંગની રચનાઓ થઈ નથી હજુ સુધી. સમમિતિ કેવા પ્રકારની છે? તો કે આ સમુદાયના પ્રાણીઓ અર્ય સમમિતિ ધરાવે છે. અર્ય સમમિતિનો મિનિંગ થાય શરીરનું વિભાજન ઘણા બધા સરખા ભાગોમાં થઈ શકે. બરાબર છે. પછી ગર્ભસ્તર, કેટલા ગર્ભસ્તરની હાજરી છે? તો કે દ્વિગર્ભસ્તર, એટલે કે બાહ્ય અને અંતઃ એવા બે ગર્ભસ્તરોની હાજરી જોવા મળે છે. બરાબર, તો એને કહેવાય દ્વિગર્ભસ્તરીય. ઓકે. એના પછી છે રચનાઓમાં કોષ્ઠાંત્ર ગુહા. બરાબર, રચનાઓમાં શું છે? કોષ્ઠાંત્ર ગુહા. તો શરીરની મધ્યમાં આવેલ એક છેડે ખુલતી આંત્ર પરિવહન ગુહાને કહેવાય. બરાબર છે. કોષ્ઠાંત્ર ગુહા કોને કહેવાય? તો કે શરીરની મધ્યમાં આવેલ. તો આવી રીતે જો શરીર હોય, આ ધારી લો કે આપણે હાઇડ્રા ડ્રો કરીએ, તો હાઇડ્રાનું શરીર છે આ રીતનું. બરાબર છે. તો શરીરની મધ્યમાં આ જો આ ગુહા છે, દેખાય છે? અંદરનો વ્યૂ બતાવું છું. આ ગુહા છે. તો આ જે ગુહા છે ને એને કહેવાય આંત્ર પરિવહન ગુહા અથવા તો કોષ્ઠાંત્ર ગુહા. બરાબર છે. કોષ્ઠ મીન્સ જગ્યા, આંત્ર મીન્સ આંત્ર માર્ગની જગ્યા કે જ્યાં પાચનનું ને એવું બધું ક્રિયાઓ થતી હોય. બરાબર છે. જે એક છેડે ખુલતી હોય, જે શરીરના એક છેડે ખુલે, અહીંયાથી કેવી છે? બંધ છેડો અને ખુલ્લો છેડો. તો ખુલ્લા છેડાને શું કહેવાય? તો કે એને કહેવાય અધોમુખ. કોષ્ઠાંત્ર ગુહાનો શરીર બહાર ખુલતો ભાગ અથવા તો છિદ્ર. શરીરની બહાર જે ભાગ ખુલે છે એને શું કહેવાય? અધોમુખ. બરાબર છે. એને કહેવાય અધોમુખ. હવે શું કીધું છે? ડંખાંગિકા. તો શરીર દિવાલ કે સૂત્રાંગો, શરીર દિવાલ કે સૂત્રાંગો પર ડંખ કોષો કે ડંખાંગિકા ની હાજરી જે રક્ષણ માટે ઉપયોગી. બરાબર છે. શું છે? શરીર દિવાલ કે સૂત્રાંગો. તો આવી રીતે એના શરીરમાંથી આવી રીતે સૂત્રાંગો નીકળતા હોય. આ છે એના સૂત્રાંગો. બરાબર છે. બરાબર. તો આ શું છે? સૂત્રાંગો. ઓકે. તો સૂત્રાંગો ઉપર કે શરીર દિવાલ ઉપર શું આવેલા હોય? અમુક ડંખ કોષો આવેલા હોય, ડંખી સંપુટ આવેલા હોય, જેમાંથી જેને ડંખાંગિકાઓ તરીકે ઓળખવામાં આવતું હોય, જેમાંથી વિષ ઉત્પન્ન થતું હોય. બરાબર. ડંખ મારે અને પોતાનું શું કરે? શરીરનું બચાવ કરે, રક્ષણ માટે એ ઉપયોગ કરે. બરાબર છે. પછી છે સૂત્રાંગો. તો આર્યા સૂત્રાંગો દેખાય છે? આવા સૂત્રાંગો. તો સૂત્રાંગો શેમાં મદદ કરે? તો કે આધારને પકડવા, પ્રચલનમાં અને ખોરાકનું ભક્ષણ કરવામાં. ખોરાક પકડવા માટે એટલે કે શિકાર કરવા માટે, પ્રચલન કરવા માટે, કોઈ આધારને જકડી રાખવા માટે, ત્યાં ઊભું રહેવું હોય તો કોઈ આધારને પકડીને ઊભા રહી શકે કોની મદદથી? સૂત્રાંગોની મદદથી. બરાબર છે. પછી એવું કંકાલ. તો જે પરવાળા હોય, પરવાળામાં CaCO3નું બનેલ સખત અંતઃ કંકાલ. શું કીધું છે?
કંકાલ કીધું છે, તો કયું કંકાલ અત્યારે કીધું છે? અંતઃકંકાલ, અંદરનું જે કંકાલ, જેમ આપણામાં કેમ હાડકાઓનું બનેલું છે અંતઃકંકાલ, તો એવી રીતે કોષ્ઠાંતરી સમુદાયના અમુક પ્રાણીઓ છે જેને પરવાળા તરીકે ઓળખવામાં આવે. તમે જો કોઈ ડિસ્કવરીમાં ટાપુઓ જોયા હોય, આઇલેન્ડ્સ જોયા હોય, તો ત્યાં આગળ કોરલ રીફ્સ નામ સાંભળ્યું હોય કદાચ. કોરલ્સ એટલે થાય પરવાળા. પથ્થર જેવું એનું શરીર લાગે, પણ ખરેખર એ પથ્થર નથી હોતા, એ સજીવો હોય છે જેનું શરીર બહુ જ સખત હોય છે. અંદરનું એનું જે અંતઃકંકાલ હોય ને, કેલ્શિયમ કાર્બોનેટ જેવા સખત દ્રવ્યોનું બનેલું હોય છે, બરાબર છે, જેમાંથી કેલ્શિયમનો બહુ સારો એવો સ્ત્રોત મળી આવે છે, બરાબર છે. તો એ પરવાળા છે. ક્લિયર? એના પછી છે પાચન. તો પાચન કયા પ્રકારનું છે? તો કે પાચન અંતઃ તેમજ બાહ્યકોષીય. હવે તો તમને ખ્યાલ હોવો જોઈએ અંતઃ અને બાહ્યકોષીય શું છે. કોષની અંદર થતું હોય તો એ પાચન અંતઃકોષીય, કોષની બહાર થતું હોય તો એ પાચન બાહ્યકોષીય. મીન્સ બંને પ્રકારના પાચન આ સજીવોમાં જોવા મળે છે. પછી છે સ્વરૂપો. તો સ્વરૂપો કયા કયા હોય? તો કે 2 સ્વરૂપ છે. કેટલા સ્વરૂપ છે? 2 સ્વરૂપો જોવા મળે છે આ પ્રાણીઓના, બરાબર. કાં તો એ સ્થાયી સ્વરૂપ અને કાં તો છે તરતું સ્વરૂપ. એને શું કહેવાય? સ્થાયી અથવા તો તરતા, એમ જ લખી નાખીએ. તો સ્થાયીમાં શું આવશે? તો કે સ્થાયીમાં આવશે નળાકાર શરીર, અને તરતામાં શું આવશે? તો કે છત્રક પ્રકારનું શરીર. 2 પ્રકારના સ્વરૂપો ધરાવે છે, નળાકાર અને છત્રક, બરાબર છે. નળાકારમાં કોણ આવશે? તો કે નળાકારમાં આવશે હાઇડ્રા અને સમુદ્ર ફૂલ. હાઇડ્રા અને સમુદ્ર ફૂલ. અને છત્રકમાં કોણ આવશે? તો કે જેલીફિશ. તો જેલીફિશ છે એ આવી રીતે, જો આવી રીતે છત્રી માફક હોય, આ એના સૂત્રાંગો, બરાબર, અને એ આવી રીતે આમ તરતી હોય, બરાબર, આ એના સૂત્રાંગો. તો જેલીફિશ આમ તરતી હોય. ખ્યાલ આવ્યો? તો જો અહીંયા આગળ ડ્રો કરી નાખીએ, એક કામ કરીએ, અહીંયા આગળ ડ્રો કરીએ ઉદાહરણમાં. આ જેલીફિશ, બરાબર, તરતું સ્વરૂપ. અને હાઇડ્રા જે નળાકાર સ્વરૂપ છે. હાઇડ્રા કેવું છે? નળાકાર સ્વરૂપ. તો હમણાં જ જોયું તમે, હાઇડ્રા નળાકાર સ્વરૂપ છે. આ એના સૂત્રાંગો, બરાબર છે. હાઇડ્રા નળાકાર સ્વરૂપ. સમુદ્ર ફૂલ પણ નળાકાર સ્વરૂપ. સમુદ્ર ફૂલ આવી રીતે હોય, સપાટીને વળગી રહી અને આવી રીતે. આવી રીતે, બરાબર છે, સમુદ્ર ફૂલ. તો આ તરતું સ્વરૂપ છે ને આ નળાકાર સ્થાયી સ્વરૂપો છે. આ છત્રી પ્રકારનું હોય, એના નળાકાર દેહ હોય, બરાબર છે. ક્લિયર? 2 સ્વરૂપો હોય. હવે એના પછીનો પોઈન્ટ છે એકાંતર જનન. તો ઘણી વખત શું થતું હોય કે સજીવો પોતાના જીવન ચક્રમાં બંને પ્રકારના સ્વરૂપો દર્શાવે જે એકાંતરે હોય છે, બરાબર છે. એટલે કે નળાકાર સ્વરૂપ અલિંગી પ્રજનન કરે અને છત્રક સ્વરૂપને જન્મ આપે. અને છત્રક છે એ લિંગી પ્રજનન દ્વારા નળાકાર સ્વરૂપને જન્મ આપે. ક્લિયર? બરાબર, બરાબર છે. તો એકાંતર જનન, એકાંતરિત અવસ્થાઓ આવે. જો નળાકાર સ્વરૂપ હોય તો એ અલિંગી પ્રજનન દ્વારા કોનું સર્જન કરે? છત્રક સ્વરૂપનું સર્જન કરે. પછી છત્રક બની જાય પછી છત્રક શું કરે? જન્યુ ઉત્પન્ન કરે, નરજન્યુ અને માદાજન્યુ. અને જન્યુના જોડાણ એટલે કે લિંગી પ્રજનન દ્વારા પાછું નળાકાર સ્વરૂપ બનાવે, બરાબર. જે સ્થાયી સ્વરૂપ હોય તો એક સ્થાયી સ્વરૂપ અને એક તરતું સ્વરૂપ, બરાબર. ક્લિયર?
નળાકાર છે એમાંથી છત્રક બને ને છત્રકમાંથી નળાકાર, નળાકારમાંથી છત્રક, છત્રકમાંથી નળાકાર, એવી કન્ટિન્યુઅસ સાયકલ ચાલ્યા જ કરે, પણ એક પછી એક એકાંતરે આવે. એવું નહીં કે નળાકારમાંથી નળાકાર આવી ગયું, છત્રકમાંથી છત્રક આવી ગયું, નહીં. આવી રીતે એકાંતરિત સાયકલ ચાલે ને તો એને કહેવાય એકાંતર જનન. તો ઘણા પ્રાણીઓ આ બંને સ્વરૂપો દર્શાવતા હોય, અને ઘણા પ્રાણીઓ છે એ કાં તો માત્ર છત્રક સ્વરૂપ દર્શાવતા હોય, કાં તો માત્ર નળાકાર સ્વરૂપ દર્શાવતા હોય. પણ બંને દર્શાવતા હોય તો એકાંતર જનન કહેવાય એને, અથવા તો અનુજનન કહેવાય. ક્લિયર આટલું? પછી છે પ્રજનન. બરાબર, તો પ્રજનન કેવા પ્રકારનું? તો સામે જ દેખાય છે, જો અલિંગી પ્રજનન પણ જોવા મળે અને લિંગી પ્રજનન પણ જોવા મળે. બરાબર, અલિંગી પ્રજનન પણ જોવા મળે અને લિંગી પ્રજનન. પછી ફલન કેવો હોય? તો કે બાહ્ય ફલન દર્શાવે. કેવું દર્શાવે? બાહ્ય ફલન. મીન્સ શરીરની બહાર જન્યુઓને ત્યાગ કરી દેશે અને ત્યાં આગળ પાણી માધ્યમમાં, કારણ કે જલજ વસવાટમાં જીવે છે, તો જલજ વસવાટમાં જલજ માધ્યમમાં એના જન્યુઓ છે એકબીજા સાથે જોડાશે અને સજીવનું સર્જન કરશે. વિકાસ કેવો છે? તો કે સીધો અને પરોક્ષ. સીધો એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ એટલે કેવો થાય? આડકતરો. મીન્સ ડિંભાવસ્થા જોવા મળે પણ ખરા અને ના પણ જોવા મળે. બરાબર છે, પુખ્ત સજીવ જેવું લાગતું પણ હોય ને અમુકમાં ના પણ લાગતું હોય. તો એવા પ્રકારનો વિકાસ આમાં આગળ જોવા મળે છે. ક્લિયર આટલું? બરાબર. ઉદાહરણ એના કયા કયા છે? તો સામે દેખાય છે જેલીફિશ, જેલીફિશ, સમુદ્ર ફૂલ, પરવાળા, હાઇડ્રા. બરાબર, ઘણા બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ છે. ગોર્ગોનિયા છે, બરાબર, પછી પેનાટ્યુલા છે, એના પછી કહીએ ને કે પેલું સમુદ્રી મણવાર છે, મેન્ડ્રીલા પ્રકારનું પરવાળા છે, બરાબર, પોર્ટુગીઝ મેન ફિંગર એવું આવે છે. બરાબર, તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, પણ જે તમને યાદ રહે એવા બેસ્ટ ચૂઝ કરી લેવાના અને બાકીનું યાદ તો રાખવું જ પડશે, પણ પહેલાં જે ઇઝી હોય એ યાદ રાખવાની ટ્રાય કરો, પછી બાકીના બીજા છે એ યાદ રાખવાની ટ્રાય કરો. બરાબર છે, તો આ થઈ ગયું આપણું કોષ્ઠાંતરી સમુદાય. અન્ય નામ નિડારિયા, કારણ કે નિડોબ્લાસ્ટ કોષની હાજરી છે. વસવાટ જલજ પ્રકારનો છે. કોષીય આયોજન પેશી સ્તરીય છે. સમમિતિ અરીય પ્રકારની ઘણા બધા ભાગોમાં વિભાજન પામે. 2 ગર્ભ સ્તર ધરાવે છે. કોષ્ઠાંત્ર નામની ગુહા આવેલી છે જે અધોમુખ દ્વારા શરીરની બહાર ખુલતી હોય. સૂત્રાંગો છે જેના મદદથી પ્રચલન કરે, પકડે એના શિકારને અને કોઈ આધારને પકડી શકે. ડંખાંગિકાઓ મદદથી પોતાનું રક્ષણ કરે. કંકાલ છે એ ઘણામાં અંત કંકાલ છે એ CaCO3નું બનેલું છે, સખત છે. પાચન બંને પ્રકારનું છે, અંતકોષીય બાહ્યકોષીય સ્વરૂપો 2 છે. સ્થાયી અને નળાકાર બંને સ્વરૂપો એકી સાથે જીવનચક્રમાં જોવા મળતા હોય તો એકાંતર જનન કહેવાય. બરાબર છે. પ્રજનન અલિંગી લિંગી બંને છે. ફલન બાહ્ય દર્શાવે છે. વિકાસ પ્રત્યક્ષ પરોક્ષ છે. અને ઉદાહરણ તરીકે જેલીફિશ, પરવાળા, સમુદ્ર ફૂલ, હાઇડ્રા ઘણું બધું લઈ શકો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, સો એના પછી હવે નેક્સ્ટ શું આવશે? બરાબર છે. હવે આવશે શું? તો કે કેટલામો સમુદાય આવશે? ચોથો સમુદાય. પૃથુકૃમિ સમુદાય. બરાબર છે. કયો સમુદાય આવશે? પૃથુકૃમિ. બરાબર છે. પહેલાં આપણે લખી નાખીએ એના પોઈન્ટ્સ.
ડસ્ટર. ઓકે, તો અહીંયા આગળ આપણી પાસે છે પૃથુકૃમિ સમુદાય. બરાબર છે, પૃથુકૃમિ સમુદાય. તો વસવાટ પહેલા તો કેવો છે, તો કે પ્રાણીઓ જેવા સજીવોમાં મુખ્યત્વે અંતઃપરોપજીવી તરીકે. શું છે ભાઈ, આ સમુદાયના જે પ્રાણીઓ છે ને, બરાબર છે, પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે એનો વસવાટ ક્યાં હોય, તો કે એ અન્ય પ્રાણીઓના દેહમાં અંદર પરોપજીવન ગુજારે છે, એટલા માટે એને અંતઃપરોપજીવી કહેવાય છે. બરાબર છે. બીજું શું છે, શરીરનો દેખાવ, તો કે ભાઈ વક્ષ પૃષ્ઠ બાજુએથી ચપટા, તેથી નામ ચપટાકૃમિ. શું કીધું છે, વક્ષ અને પૃષ્ઠ બાજુએથી, વક્ષ પૃષ્ઠ આગળ પાછળથી જોશો તો શરીર કેવું લાગશે, ચપટું. બરાબર, ચપટું રિબીન જેવું, એટલા માટે એને શું કીધા છે, ચપટાકૃમિ પણ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો અહીંયા એક પોઈન્ટ અહીંયા એક્સ્ટ્રા એડ કરી દો, ઓળખ. ઓળખ કયા તરીકે, ચપટાકૃમિ તરીકે. પછી આવ્યું આયોજનનું સ્તર. તો હવે એક સ્ટેપ આગળ વધીએ છીએ. સછિદ્રમાં હતું કોષ સ્તરીય, એના પછી આવ્યા કોષ્ઠાંતરીય અને કંકતધરા, જેમાં પેશી સ્તરીય હતું. હવે એનાથી એક સ્ટેપ આગળ વધ્યા આયોજનનું સ્તર. પેશીઓએ શું બનાવી દીધું, અંગ બનાવી દીધું, એટલે અંગ સ્તરીય આયોજન છે. મીન્સ અંગોનું નિર્માણ થયું છે, અંગતંત્ર નથી બન્યા, અંગતંત્ર જોવા મળતા નથી. સમમિતિ કેવી છે, તો કે દ્વિપાર્શ્વીય મીન્સ શરીર છે એને બે સરખા ભાગોમાં તમે પણ બે સરખા એટલે ડાબું અને જમણું એવા બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકો, ગમે એમ સરખા ભાગોમાં વિભાજિત થાય નહીં. બરાબર છે. ગર્ભસ્તર કેટલા છે, તો કે ત્રિગર્ભસ્તરીય છે. પહેલાના જે સમુદાય હતા એ દ્વિગર્ભસ્તરીય હતા. પૃથુકૃમિથી 3 ગર્ભસ્તર અને દ્વિપાર્શ્વીય સમિતિ સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર, 3 ગર્ભસ્તર મીન્સ બાહ્ય, મધ્ય અને અંતઃ 3 ગર્ભસ્તરની હાજરી છે. દેહ કોષ્ઠનો પ્રકાર 3 ગર્ભસ્તર છે, પણ મધ્ય ગર્ભસ્તર વચ્ચે જગ્યા રહેતી નથી, કારણ કે હજુ તો 3 ગર્ભસ્તર નવા આવ્યા જ છે. આગળના પ્રાણીઓમાં તો 2 જ ગર્ભસ્તર હતા અને હજુ નવા 3 ગર્ભસ્તર બન્યા જ છે. તો એને એટલી નથી ખબર કે ભાઈ મારે જગ્યા બનાવવાની છે વચ્ચે, તો એણે જગ્યા બનાવી જ નહીં, ભૂલી ગયા, કારણ કે હજુ તો એનું આગમન જ થયું છે, એ નવા બન્યા જ છે. તો એનો મતલબ કે જગ્યા નથી મધ્ય ગર્ભસ્તરની વચ્ચે. એનો મતલબ કે કેવા છે, અ મીન્સ નથી. શું, તો કે દેહની અંદર, શું, તો કે ખાલી જગ્યા એટલે કે કોષ્ઠ. તો એના માટે કહેવાય એને અદેહ કોષ્ઠી. અ મીન્સ નથી, દેહ એટલે શરીરમાં, કોષ્ઠ એટલે જગ્યા.
શરીરમાં જગ્યા હાજર નથી. કોની વચ્ચે? પાચન તંત્ર અને શરીર દિવાલ વચ્ચે. તો તમે તો એક સિમ્પલ લોજિક લગાવીને પણ યાદ રાખી શકો કે ભાઈ શરીર કેવું છે એનું? ચપટું તો શરીર છે. હવે સાવ રિબિન જેવું તો થઈ ગયું છે, તો એમાં જગ્યા ક્યાંથી હોય ભાઈ? હોય જગ્યા? નહીં. તો એવું જ માનવાનું કે ભાઈ ચપટું શરીર છે એનું, એટલે જગ્યાનો તો સવાલ જ ઉત્પન્ન નથી થતો. બરાબર છે? એવું જ પોઈન્ટ યાદ રાખવાનો. એટલે લખી નાખવાનું આંખો વીંચીને અદેહકોષ્ઠી. બરાબર છે? પછી આવ્યું વિશિષ્ટ રચનાઓ તરીકે અંકુશ કે હુક. અંકુશ કે હુક. બરાબર છે? અને ચૂષકો. તો હુકની મદદથી શું કરે? યજમાનના શરીર સાથે ચોટી રહે. હુકની મદદથી શું કરે? તો કે અંતઃપરોપજીવીઓ હોય ને સ્પેસિફિકલી, તો એ અંતઃપરોપજીવીઓ છે એ શું કરે? તો કે હુક વિકસાવે. એ હુકની મદદથી શું કરે? તો કે જે પ્રાણીના એ શરીરમાં રહેતું હોય એ પ્રાણીના શરીરની દિવાલ સાથે, બરાબર, એ શું કરે? હુકની મદદથી ચોટેલું રહે. બરાબર છે? હુકની મદદથી શું કરે? ચોટેલું રહે. હમણાં હું એક એક્ઝામ્પલ આપીશ તમને. અને ચૂષકો. ચૂષકોની મદદથી શું કરે? તો કે યજમાનના શરીરમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે. ચૂષકોની મદદથી શું કરે? ડાયરેક્ટ પાચિત ખોરાકને શોષે. કોના શરીરમાંથી? યજમાનના શરીરમાંથી, મીન્સ જેના શરીરમાં એ પોતે રહે છે. તો ફોર એક્ઝામ્પલ ટીનિયા સોલિયમ, કે જેને કહેવાય પટ્ટી કૃમિ. તો પટ્ટી કૃમિ કંઈક આ રીતનું હોય. હવે આ તમને એમ લાગશે કે સાપ છે, પણ આ સાપ નથી ભાઈ. આવી રીતે બે હરોળમાં અહીંયા આગળ દાંત આવેલા હોય. આ દાંત છે બે હરોળમાં. બરાબર છે? અહીંયા ચૂસકો આવેલા હોય. એક, આ બે, આ ત્રીજું અને ચોથું પાછળ છે. ચોથું પાછળ છે. બરાબર? એટલે દેખાશે નહીં. અને આવી રીતે ખંડો હોય શરીરમાં. શું આવેલા હોય? ખંડો. તો આ પટ્ટી કૃમિ છે એ મનુષ્યના શરીરમાં અંતઃપરોપજીવન ગુજારતું હોય. તો એનો મતલબ એવો નથી કે આપણા શરીરમાં અત્યારે પટ્ટી કૃમિ હશે. ના, એવું ના હોય. જે આમ બીજા જે અન્ય દેશો છે જ્યાં આગળ શું ખવાતું હોય? માંસ ખવાતું હોય. અને એ માંસ પણ પકવેલું ના હોય. મીન્સ કે જ્યાં આગળ પીગ એટલે કે ભૂંડનું માંસ ખવાતું હોય અને એ પણ પકવેલું ના હોય એવું માંસ એ લોકો ખાતા હોય. તો એના દ્વારા, કારણ કે પીગ જે છે એના માંસમાં આના ઈંડાઓ રહેલા હોય અને આપણે એને પકાવીએ નહીં પ્રોપર, તો એ ઈંડાઓને કંઈ નુકસાન થવાનું નથી, કારણ કે અંદર મસલ્સમાં અંદર છે જઈને એણે ઈંડા મૂક્યા હોય આ પ્રાણીએ. તો એના લીધે શું થાય કે એ માંસ મનુષ્ય દ્વારા ખાવામાં આવે એટલે મનુષ્યના શરીરમાં ઈ જશે. બરાબર છે? અને એના જે કેપ્સ્યુલ જે છે આના, બરાબર, એ કેપ્સ્યુલ તૂટે, કારણ કે આપણા શરીરમાં જેવું જઠરમાં જશે એટલે એસિડનો સ્ત્રાવ થશે. એસિડનો સ્ત્રાવ થાય એટલે ઉપરનું કવર તૂટે અને અંદરથી બચ્ચું બહાર નીકળે આનું. અને જેવું બચ્ચું બહાર નીકળે એટલે ત્યાંથી જઠરમાંથી ક્યાં જાય? તો કે નાના આંતરડામાં જાય. પછી નાના આંતરડાની દિવાલ સાથે એ આ જે એની પાસે દાંત છે ને, અંકુશો અથવા તો હુક, એના મદદથી શું કરે? એ ચોટી જાય આપણી આંતરડાની દિવાલ સાથે અંદરથી. અને જ્યાં જ્યાં ચોટે, ઓબ્વિયસલી હવે તમને કોઈ દાંત ભરાવે તમારા બોડીમાં તો બ્લડ તો નીકળે ને. તો એના લીધે શું થાય? દિવાલને છોલી નાખે. દિવાલને શું કરી નાખે? અંદરની આંતરડાની દિવાલ છોલી નાખે. એના લીધે બ્લીડિંગ થાય. બીજું શું કરે? તો કે એ ત્યાં આગળ ચોટી જાય હુકોની મદદથી. અને આ ચૂષકો જે છે એના મદદથી શું કરે? આપણો નાના આંતરડામાં જે પણ પાચિત ખોરાક હોય ડાયરેક્ટલી દિવાલમાંથી શું કરી લે? શોષી લે. હવે એનો મતલબ કે આપણો જે પચાવેલો ખોરાક હતો એ આ પ્રાણી લઈ ગયું. તો આપણને શું આવી? આપણને આપણા શરીરને તો પાચિત ખોરાક મળ્યો નહીં, આપણે મહા મહેનતે પચાવ્યો, પણ એ ખોરાક ડાયરેક્ટ આ ભાઈ લઈ ગયા. તો આપણા શરીરમાં શું આવી? વીકનેસ. બરાબર? અને આ ભાઈ મોજ કરે છે અંદર ખાઈને, મોટું તગડું થાય છે. કેટલું મોટું થઈ શકે? 2 થી 2.5 કે 3 મીટર જેટલું એ મોટું થઈ શકે. તો વિચાર કરો, આપણા નાનું આંતરડું છે એ 6.25 મીટરની લંબાઈ ધરાવે. એમાંથી અડધું આંતરડું તો આ ભાઈ રોકીને બેસી ગયા જો એ પુખ્ત થઈ જશે અંદર તો જ. બરાબર? તો અડધું આંતરડું એ ચોક કરી લીધું એણે.
બરાબર, અડધા આંતરડા જેટલો લાંબો થાય મીન્સ, બરાબર છે. તો એ એટલો લાંબો થઈ ગયો તો એણે ચોક કરી દીધું અંદર, અને ખોરાક એ આપણો લઈ જાય છે એટલે વીકનેસ એ આવશે, ઇવન દિવાલને હાનિ કરે છે એટલે દિવાલે છોલી નાખશે, બરાબર છે. હવે બીજું થાય શું, તો કે શરીરની અંદર એ કરશે શું, તો કે શરીરની અંદર જો હવે પાચિત ખોરાક ડાયરેક્ટ લે છે એટલે એને હવે પચાવવાની જરૂર તો છે નહીં, મીન્સ આની અંદર પાચન તંત્ર કેવો હશે, ગેરહાજર, કારણ કે પચાવવાની જરૂર જ નથી. તો પાચન તંત્ર અંદર રાખીને શું ખોટી જગ્યા વધારવી, તો એટલા માટે તેનું શરીર ચપટું છે કે ભાઈ મોટાભાગની રચનાઓ તો છે જ નહીં, બરાબર. અને ઉત્સર્ગ રચના તરીકે એની અંદર શું હશે, તો કે જ્યોત કોષો હશે. શું હશે, જ્યોત કોષો, બરાબર, જે શેનું કામ કરશે, ઉત્સર્જન તેમજ આશ્રુતિ નિયમન. આશ્રુતિ નિયમન મીન્સ નકામા કચરાને બહાર કાઢશે અને આશ્રુતિ નિયમન મારફતે શરીરની અંદર પાણી અને દ્રવ્યો જે હોય એનું પ્રમાણ એ જાળવી રાખે. લિંગભેદ, આ સજીવમાં કોઈ લિંગભેદ જોવા મળશે નહીં, મીન્સ કેવું છે, તો કે એક ગૃહી છે. કેવું છે, એક ગૃહી છે, એટલે કે ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી છે. કેવું છે, દ્વિલિંગી. એક જ શરીરમાં નર અને માદા બંનેના તંત્ર જોવા મળે, બરાબર છે. પ્રજનન કેવું કરશે, તો કે પ્રજનન લિંગી પ્રકારનું કરશે, બરાબર, એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું સર્જન કરશે, બરાબર છે. ફલન કેવું હશે, તો કે અંતઃ પ્રકારનું, અંતઃફલન મીન્સ એ મનુષ્યના શરીરમાં, ચાલો ધારી લો કે આવી ગયો, હવે એના દરેક ખંડ છે ને એમાં નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન થતા હોય અને એમાં શું થઈ જાય, ફલન, અંદર ફલન થઈ જાય, અંદર નરજન્યુ અને માદાજન્યુ એકબીજા સાથે જોડાઈ જાય. હવે શું કરશે, તો કે આ એક એક કોથળીમાં છે ને એના ઈંડાઓ હશે, આ એક એક જે એનો ખંડ છે ને એમાં ઈંડાઓ હશે. હવે મનુષ્યના જો શરીરમાં એ પ્રવેશી જાય તો એ શું કરશે ખબર છે, ફલન તો અંદર થઈ જ ગયું છે. હવે આ પાઉચ છે ને જેમાં ઈંડાઓ ભરેલા છે, એ પાઉચને એ એક એક બે ખંડોના સ્વરૂપમાં, એક ખંડ છે એ છોડી દીધો કે બે ખંડ છોડી દીધા, બરાબર છે. તો એ આવી રીતે આમ છોડતો જશે, બરાબર છે, નાના આંતરડામાં. હવે નાના આંતરડામાંથી એ આ એના ખંડો કે જેમાં ઈંડા ભરેલા છે એ મોટા આંતરડામાં જશે, મોટા આંતરડામાંથી પછી મળ દ્વારા એ શરીરની બહાર નીકળશે, શરીરની બહાર નીકળું, બરાબર છે. તો હવે એ ઈંડાઓ છે એ મળમાં છે, મનુષ્યના મળમાં. તો એને કોણ ખાશે, તો કે એને ખાશે ઓલું પીગ, બરાબર છે. પીગની વૃત્તિ હોય એ કોપ્રોફેગસ હોય. કોપ્રોફેગસ મીન્સ બીજાના મળમૂત્ર ને એવું બધું એને ખાવાની ને ટેવ હોય. તો એ ખાશે એટલે ઈંડા જશે કેમાં, ભૂંડની અંદર એટલે કે પીગમાં. ત્યાં જઈને ઈંડામાંથી બચ્ચા બહાર નીકળશે જેને 6 દાંત હશે, બરાબર છે. પછી ત્યાંથી એ ઈંડા શું થશે, એના રુધિર મારફતે એના સ્નાયુમાં પહોંચી જશે. ત્યાં પછી એના ઉપર એ કવર પાછું બનાવી લેશે. એ હવે એ ભૂંડને કોકે પકડી લીધું, પાછું એને ખાધું, વળી પાછું એ નાનું બચ્ચું જે હશે અંદર કવરમાં પેક થયેલું, જેથી કરીને એને કંઈ થાય નહીં, એ પાછું મનુષ્યના શરીરમાં દાખલ થશે. આમ સાયકલ ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે. વિચાર કરો. તો વિકાસ કેવો છે, તો વિકાસ છે એ પરોક્ષ છે, કારણ કે ઘણી ડિંભ અવસ્થા જોવા મળે છે, ઘણી ડિંભ અવસ્થા જોવા મળે છે, એટલે પરોક્ષ પ્રકારનો વિકાસ છે. ઉદાહરણ આપી દીધું એક ટીનિયા સોલિયમ, જે અહીંયા તમારી પાસે છે જ. બીજું છે, બીજા ઉદાહરણ પણ છે, યકૃત કૃમિ, ફેસિકોલા હેપેટિકા, યકૃત કૃમિ, બરાબર છે. પ્લેનેરિયા છે, તો પ્લેનેરિયાથી યાદ આવ્યું, પ્લેનેરિયામાં જબરજસ્ત ક્ષમતા છે. કઈ ક્ષમતા છે, પુનઃ સર્જન મીન્સ પ્લેનેરિયાને તમે 2 ભાગમાં કટ કરી નાખ્યું, બરાબર છે. તો આ ઉપરનો જે ભાગ છે, આ ઉપરનો ભાગ એ અને આ બી, તો ઉપરના ભાગે શું કર્યું, નીચેનો ઘટતો ભાગ બનાવી લીધો, અને બી ભાગ શું કરે, તો કે બી ભાગ છે એ ઉપરનો ઘટતો ભાગ બનાવી લે, બરાબર છે. તો નવા 2 પ્લેનેરિયા બની ગયા. એનો મતલબ કે પુનઃ સર્જનની જબરજસ્ત ક્ષમતા ધરાવે છે. ક્લિયર? તો આ હતું તમારો સમુદાય પૃથુકૃમિ, બરાબર છે. આ હતો કયો સમુદાય, પૃથુકૃમિ. ઓકે, તો ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, એના પછી આવશે સૂત્રકૃમિ સમુદાય. કયો આવશે, સૂત્રકૃમિ સમુદાય.
ઓકે ચલો, અમુક વસ્તુ તો આપણી પાસે છે જ, બરાબર છે. તો પહેલાં 5મા નંબરનો સમુદાય સૂત્રકૃમિ. પહેલાં હું એના તમને પોઈન્ટ્સ પૂરા કરી દઉં, બરાબર છે. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે, બરાબર છે. શું યાદ રાખવાનું છે તો જોવું જોઈએ. સૂત્રકૃમિનો વસવાટ કેવો છે? તો કે વસવાટ છે સ્થળજ, જલજ, બરાબર છે, પરોપજીવી તરીકે. સ્થળજ કે જલજ વસવાટ ધરાવે છે, પરોપજીવી તરીકે વર્તે છે. વનસ્પતિઓ પ્રાણીઓમાં પરોપજીવન ગુજારે છે, બરાબર છે. શરીરનો દેખાવ કેવો છે? તો કે નળાકાર શરીર છે. કેવું છે? નળાકાર, પણ આડછેદમાં ગોળ દેખાવ, તેથી ગોળકૃમિ છે. કેવું છે? ગોળકૃમિ. ફોર એક્ઝામ્પલ, આવું નળાકાર શરીર છે આવું નળાકાર સ્વરૂપ, પણ આડછેદ લીધો, બરાબર, આડછેદ, તો એમાં જોયું ને તો કેવો હતો? ગોળ, બરાબર. આડછેદમાં કેવું દેખાય છે? ગોળ. એટલા માટે એને કીધા ગોળકૃમિ. પહેલા કેવા હતા? ચપટા હતા. આ ગોળકૃમિ છે, બરાબર છે. પહેલાનું નામ પૃથુકૃમિ અથવા તો ચપટાકૃમિ. આ છે સૂત્રકૃમિ અથવા તો ગોળકૃમિ, બરાબર. સમમિતિ કેવી છે? દ્વિપાર્શ્વીય, મીન્સ બે સમાન ભાગો ડાબા અને જમણામાં વિભાજિત થાય છે. ગર્ભસ્તર કેવું છે? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. 3 ગર્ભસ્તરની હાજરી જોવા મળે છે. પણ હવે પહેલાવાળા જે હતા ને પૃથુકૃમિ, એને તો ખબર જ નથી કે જગ્યા રાખવાની છે. આને થોડીક ખબર પડી કે થોડીક જગ્યા રાખવાની છે, તો એણે શું કર્યું? થોડીક કોથળીઓ જેવી જગ્યા રાખી. એટલા એને લીધે શરીરની અંદર થોડો ખોટો અવકાશ બન્યો, જેને કહેવાય કૂટદેહકોષ્ઠી. કેવા કહેવાય? કૂટદેહકોષ્ઠી, બરાબર છે. આયોજનનું સ્તર તો રહી ગયું. આગલામાં અંગસ્તરીય આયોજન હતું પૃથુકૃમિમાં. હવે એનાથી એક સ્ટેપ આગળ આવ્યા, અંગમાંથી શું બનવા માંડ્યું? અંગતંત્ર. તો અંગતંત્ર સ્તરીય આયોજન, એનો મતલબ કે અંગતંત્ર તરીકે ઘણા બધા તંત્ર જોવા મળશે, જેમ કે પાચન તંત્ર. તો પાચન તંત્ર કેવું છે? સુવિકસિત પાચન માર્ગ, સ્નાયુમય કંઠનળી સાથે. સ્નાયુમય કંઠનળી સાથે સુવિકસિત પાચન માર્ગ હવે ધરાવે છે, જે બંને છેડે ખુલતો હોય, બરાબર છે. ઉત્સર્જન તંત્ર, તો કે ભાઈ ઉત્સર્ગ નલિકાઓ છિદ્ર મારફતે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર બહાર ત્યાગ કરે. ઉત્સર્જન તંત્ર તરીકે શું છે? તો કે ઉત્સર્ગ નલિકાઓ આવેલી છે, જે ઉત્સર્ગ છિદ્રો દ્વારા, એ નલિકાઓ ઉત્સર્ગ છિદ્રો દ્વારા ખુલતી હોય, અને એ શરીરની અંદર રહેલા જેટલા ઉત્સર્ગ દ્રવ્યો હશે એનું શું કરવામાં હેલ્પ કરશે? ત્યાગ કરવામાં હેલ્પ કરશે. પછી છે લિંગભેદ. તો કે લિંગભેદ જોવા મળે, જેમ કે ઘણીવાર માદા લાંબી અને નર ટૂંકી લંબાઈ ધરાવતો જોવા મળે. ઘણી વખત માદા કેવી હોય? વધારે લાંબી હોય, ને નર કેવો હોય? ટૂંકો, બરાબર. તો એક્ઝામ્પલ કરમિયું, અને ડ્રો કરવું હોય તો ડ્રોય કરી લઈએ. જો આ એનો નર અને આ એની માદા. આ માદા છે અને આ નર છે. નરનો જે પૂંછડીનો ભાગ હોય કેવો હોય? કર્વ થયેલો હોય, વળેલો હોય, પોઇન્ટેડ હોય. માદાનો જે પૂંછડીનો ભાગ હોય ને કેવો હોય? બુઠ્ઠો હોય, બરાબર છે ને, લાંબી હોય માદા જનરલી. પ્રજનન કેવા પ્રકારનું છે? તો કે લિંગી પ્રકારનું જોવા મળે, મીન્સ નરજન્યુ ઉત્પન્ન થશે, માદાજન્યુ ઉત્પન્ન થશે. અને આ બે અલગ અલગ છે, એનો મતલબ કે આ કેવા પ્રાણીઓ છે? દ્વિગૃહી છે. કેવા છે? દ્વિગૃહી. બે ઘર છે, એક ઘર નરનું ને એક ઘર માદાનું. ક્લિયર? એટલે ઘર મીન્સ શરીર. બે શરીર ધરાવે છે, એક નરનું શરીર અલગ, માદાનું શરીર અલગ.
નરજન્યુ ઉત્પન્ન થશે નર દ્વારા, માદાજન્યુ ઉત્પન્ન થશે માદા દ્વારા. જન્યુઓનું ફલન કેવું થશે? અંતઃ મીન્સ માદાના શરીરની અંદર થશે અને ફલન બાદ સંતતિ ઉત્પન્ન થશે. તો એ સંતતિ કેવી લાગશે? તો કે સંતતિ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ બંને વિકાસ ધરાવે. મીન્સ કાં તો એ પુખ્ત સજીવ જેવી પણ લાગતી હોય ને કાં તો પુખ્ત સજીવ જેવી ના પણ લાગતી હોય. મીન્સ બંને પ્રકારનો વિકાસ છે એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે શું આવશે? તો કે એક તો મેં લખી નાખ્યું છે કરમિયું, એટલે કે એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ. એસ્કેરિસ લુમ્બ્રિકોઇડિસ એટલે થાય કરમિયું, બરાબર. પછી છે હાથી પગાનું કૃમિ, જેને ફાઇલેરિયા વોર્મ કહેવાય અથવા તો ફાઇલેરિયા કૃમિ કહેવાય, જેનું નામ છે વાઉકેરિયા બેન્ક્રોફ્ટી. ઘણા વુકેરિયા પણ બોલે, બરાબર છે. હું વાઉકેરિયા જ બોલું છું, વાઉકેરિયા જ થાય છે લિટરલી, વુકેરિયા નથી થતું. તો વાઉકેરિયા બેન્ક્રોફ્ટી, બરાબર છે. બીજા ઘણા પણ છે આમાં. રિંગ વોર્મ આવે, બરાબર છે. રિંગ વોર્મ આવે, પિન વોર્મ આવે, હુક વોર્મ આવે, ઘણા બધા કૃમિઓ આવી શકે. અત્યારે આપણે જે મેઇન યાદ રાખવાના છે એ મેં તમને લખી દીધા છે. ક્લિયર? તો આ રીતની રચનાઓ જોવા મળશે. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, ચલો એના પછી હવે આવશે કયું? તો કે એના પછીનો હવેનો સમુદાય છે નુપુરક. કયો આવશે? છઠ્ઠો સમુદાય નુપુરક. ઓકે, તો અહીંયા આગળ જોતા જાઓ. કેટલામો સમુદાય પહોંચ્યા છીએ? છઠ્ઠો. સચ્છેદ્ર પહેલો, બીજો કોષ્ઠાંતરી, ત્રીજો કંકતધરા, ચોથો પૃથુકૃમિ, પાંચમો સૂત્રકૃમિ અને છઠ્ઠો નુપુરક. બરાબર છે? છઠ્ઠો સમુદાય પહોંચ્યા છીએ નુપુરક. તો નુપુરક સમુદાય વસવાટ કેવો છે એનો? સ્થળજ કે જલજ? સ્થળજ કે જલજ વસવાટ ધરાવે છે. શરીર દેખાવ કેવો છે? તો કે નળાકાર શરીર છે. આનું શરીર એ કેવું છે? નળાકાર. બરાબર. તો ઓળખ નળાકાર શરીર શું ધરાવે છે? ખંડો ધરાવે છે. તેથી નામ નુપુરક. નુપુરક નામનું કારણ શું છે? કારણ કે શરીર કેવું છે? ખંડો ધરાવે છે. જો આવી રીતે અળસિયું જોયું હોય તમે, તો અળસિયામાં શું હોય? આવી રીતે ખંડો આવેલા હોય. બરાબર છે? ખંડ. તો આને કહેવાય રિંગ. આને શું કહેવાય? રિંગ. રિંગ એટલે એન્યુલસ, અને એટલા માટેનું ઇંગ્લિશ નામ પડ્યું એનેલિડા. એનેલિડા. એન્યુલસ ઉપરથી એનેલિડા એટલે ટૂંકમાં આવા ખંડમય શરીર ધરાવતું પ્રાણી. બરાબર છે? આયોજનનું સ્તર કેવું છે? અંગતંત્ર સ્તરીય, મીન્સ અંગતંત્રની હાજરી જોવા મળે છે. પાચનતંત્ર, પ્રજનનતંત્ર, બધા તંત્ર જોવા મળશે હવે. બરાબર છે? સમમિતિ દ્વિપાર્શ્વીય છે. બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકો, ડાબું અને જમણું. 3 ગર્ભસ્તર ધરાવે છે, મધ્ય, બાહ્ય અને અંતઃ. એવા 3 ગર્ભસ્તરમાંથી શરીરનો આખો દેહ રચાયેલો છે. દેહકોષનો પ્રકાર
હવેના પ્રાણીઓને ખબર પડી ગઈ છે કે ભાઈ મધ્યગર્ભ સ્તરની વચ્ચે જગ્યા હોવી જોઈએ, એટલે કે શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલની વચ્ચે જગ્યા હોવી જોઈએ. તેથી એ પ્રાણીઓને કેવા કહેવાય? દેહ કોષ્ઠી મીન્સ સાચી દેહ ગુહા ધરાવે. સાચી દેહ ગુહા ધરાવે. બરાબર. તો એના પછી શું કીધું છે? તો કે અમુક પોઈન્ટ્સ મેં રબ કરી દીધા છે, તો એમાંથી જે પોઈન્ટ્સ યાદ રાખવાના છે એ પોઈન્ટ્સ લખું છું. રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર કેવા પ્રકારનું છે? તો કે બંધ પ્રકારનું. કેવું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે? બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. પછી આવ્યું શું? તો કે ઉત્સર્જન તંત્ર. તો ઉત્સર્જન, હા, ચેતાતંત્ર પણ લખી નાખીએ. ચેતાતંત્ર વચ્ચે જગ્યા છે. તો ચેતાતંત્ર આપણે અળસિયામાં કેવું હોય? તો કે ચેતાકંદો અને વક્ષ ચેતારજ્જુનું બનેલ. ચેતાકંદ અને વક્ષ ચેતારજ્જુનું બનેલ. ફોર એક્ઝામ્પલ આવી રીતે આ અળસિયું એને સુવડાવી દીધું. આ એનો પાચન માર્ગ છે. બરાબર છે. તો આ ચેતાકંદ, આ જોડીમાં ચેતાકંદ, આ ચેતાકંદ નીચે ગયા અને અહીંયા બનાવી વક્ષ ચેતારજ્જુ. આ શું બની ગઈ? વક્ષ ચેતારજ્જુ. બરાબર. તો આવું એનું ચેતાતંત્ર છે. ક્લિયર? ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં શું છે એની પાસે? તો કે ઉત્સર્ગિકા દ્વારા ઉત્સર્જન અને આશ્રુતિ નિયમન દર્શાવે. શું છે આની પાસે? ઉત્સર્ગિકા છે. બરાબર છે. તમારે કશું યાદ ન કરાય. તમારે કંઈક લખવું હોય ને કોઈ વિશે, તો તમારે એ સમુદાયનું એક પ્રાણીનું ઉદાહરણ યાદ રખાય. જેમ કે આ સમુદાયમાં આપણે કોનું ઉદાહરણ યાદ રાખ્યું છે? અળસિયાનું. અળસિયા હોય સ્થળજ નિવાસસ્થાનમાં હોય, જલજમાં હોય. બરાબર છે. અળસિયાનું શરીર નળાકાર હોય, એના ઉપર ખંડો જોવા મળે, એના અંદર અંગતંત્ર જોવા મળે, દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય હોય, દેહ કોષ્ઠી છે, રુધિરાભિસરણ બંધ પ્રકારનું છે, ચેતાતંત્ર, ચેતાકંદ અને વક્ષ ચેતારજ્જુનું બનેલું છે. અળસિયામાં ઉત્સર્ગિકા જેવા ઉત્સર્જન અંગો તેમજ એ ઉત્સર્જનમાં હેલ્પફુલ થાય, એટલે કે શરીરનો નકામો કચરો છે એ બહાર ઠાલવે, તેમજ આશ્રુતિ નિયમન એટલે કે પાણી અને જે અંદરના દ્રવ્યો હોય એના પ્રમાણનું પણ ધ્યાન રાખે, એની પણ જાળવણી કરે. બરાબર છે. પછી લિંગભેદ. તો કે જોવા મળે અને ન જોવા મળે. અમુકમાં લિંગભેદ જોવા મળતો હોય, અમુકમાં જોવા મળતો હોય નહીં. તો શેમાં જોવા નથી મળતો અને શેમાં જોવા મળે? તો કે જોવા મળે છે એનું ઉદાહરણ છે કોણ? તો કે નેરિસ. નેરિસને ગુજરાતીમાં શું કહેવાય? રેતી કીડો. બરાબર છે. રેતી કીડો, નેરિસ. બરાબર છે. તો એની અંદર રેતી કીડામાં શું હોય? તો કે એની અંદર એક ગૃહી કહેવાય કે દ્વિગૃહી કહેવાય? કારણ કે એમાં લિંગભેદ જોવા મળે છે. એનો મતલબ કે નર માદા અલગ અલગ હશે. તો કેવું છે? દ્વિગૃહી અથવા તો એક લિંગી છે. મીન્સ નર માદા અલગ અલગ છે. પણ શેમાં નથી જોવા મળતા નર માદા અલગ અલગ? તો કે એમાં આવશે અળસિયું અને જડો. અળસિયું અને જડો એ કેવા છે? તો કે એ છે એક ગૃહી છે. એ મીન્સ એક જ ઘર છે જેમાં બંને લિંગ જોવા મળે. બંને લિંગ એટલે દ્વિલિંગી થયા. એટલે કે નર માદા અલગ અલગ તમે કરી શકો નહીં. પ્રજનન તો કે લિંગી પ્રજનન છે, નર અને માદા જન્યુ ઉત્પન્ન કરે છે અને આ દ્વારા એ પ્રજનનની પ્રક્રિયા દર્શાવે છે. પ્રચલન રહી ગયું. પ્રચલન. તો પ્રચલન માટે એની પાસે શું છે? તો કે પ્રચલન માટે એની પાસે ઘણી રચનાઓ છે. જેમ કે અળસિયા પાસે શું છે? વજ્ર કેશ. પછી જડા પાસે શું છે? તો કે આયામ. આયામ એટલે ઊભા અને વર્તુળી એટલે શરીરની ફરતી બાજુ આવેલા. આયામ એટલે આમ ઊભા અને વર્તુળી એટલે શરીરની ફરતી બાજુ આવેલા આમ એવા વર્તુળી સ્નાયુ. અને કોની પાસે? નેરિસ પાસે. નેરિસ એટલે રેતી કીડો. એના પાસે શું છે? તો કે એની પાસે છે અભિચરણ
અભિસચણ હું લખ્યું મેં અભિચરણ સોરી અભિચરણ પાદ હોય બરાબર. એના મારફતે એ શું કરે, ફોર એક્ઝામ્પલ આ રેતી કીડો છે, બરાબર. તો એની પાસે આવી રીતે અભિચરણ પાદ હોય, જો અહીં સાઈડમાંથી આમ નીકળતા હોય અભિચરણ પાદ, બરાબર છે. તો એ અભિચરણ પાદ મારફતે શું કરે તો કે પ્રચલન દર્શાવે. જે અભિચરણ પાદ મારફતે એ શેમાં પાણીમાં તરવામાં મદદ કરે. અભિચરણ પાદ શેમાં મદદ કરે, પાણીમાં તરવામાં મદદ કરે, બરાબર. પછી ઉદાહરણ, તો ઉદાહરણ હવે તો તમારી સામે જ છે. અળસિયું, રેતી કીડો, જડો. એમાંથી જડો કેવો છે તો કે સેંગ્યુવોરસ છે. સેંગ્યુવોરસ એટલે શું થાય, રુધિરભક્ષી. કેવો થાય, રુધિરભક્ષી. મીન્સ એ રુધિર ખોરાક તરીકે રુધિર ગ્રહણ કરે છે. શું ગ્રહણ કરે છે, રુધિર, બરાબર છે. તો બસ આટલું હતું નુપૂરક સમુદાયમાં, આટલું, બરાબર છે. આનાથી વિશેષ કાંઈ નથી. ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો નુપૂરક સમુદાયનો. ક્લિયર. તો જો કેટલા સમુદાય કર્યા આપણે લિસ્ટ કરી નાખીએ. સમુદાય ફર્સ્ટ હતો સછિદ્ર, બીજો હતો કોષ્ઠાંત્રી, ત્રીજો હતો કંકતધરા, ચોથો પૃથુકૃમિ, એના પછી કર્યો સૂત્રકૃમિ. સૂત્રકૃમિ પછી લીધું આપણે નુપૂરક, બરાબર છે. તો આપણે આટલા અત્યાર સુધીમાં ડન કર્યા છે, બરાબર છે. હવે તમારે છે ને શું કરવાનું છે કે તમારે આ પોઈન્ટ્સ મેં કીધું ને કે પોઈન્ટ્સ બધામાં મોસ્ટ ઓફ સમાન આવશે. અમુક રચનાઓ જે હોય ચેન્જ થતી હોય તો તમારે બધામાં સમાન પોઈન્ટ્સ, સેમ પોઈન્ટ્સ કયા આવશે, બરાબર. તો કે સેમ પોઈન્ટ્સ આવશે. એક તો આયોજન, કોષીય છે, પેશીય છે, વોટેવર, એ સામે લખી નાખવાનું આયોજનનું સ્તર. પછી સમમિતિ, પછી ગર્ભ સ્તર કેટલા હાજર છે, બરાબર છે. દેહ કોષ્ઠ કેવો છે, અને બીજું વસવાટ કેવો છે, અને નામની કંઈ ઓળખ હોય કે શું કામ આવું નામ પડ્યું છે તો એ લખવાનું, બરાબર છે. આટલા પોઈન્ટ્સ તો અને ઉદાહરણ, આટલા પોઈન્ટ્સ તો બધામાં આંખ વીંચીને લખી જ નાખવાના કે આયોજનનું સ્તર કેવું છે, સમમિતિ કેવી ધરાવે છે, વસવાટ ક્યાં ધરાવે છે, દેહ કોષ્ઠ છે કે નહીં, નથી તો નહીં લખવાનું, ગેરહાજર હોય તો લખવાનું કે અદેહ કોષ્ઠી, ટૂંકમાં મધ્યગર્ભ સ્તર છે પણ વચ્ચે જગ્યા નથી બની, અદેહ કોષ્ઠી છે. પછી હોય તો ખોટો છે, સાચો છે, તો જે હોય વસવાટ, જલજ હોય, સ્થળજ હોય, પાણીમાં હોય તો ખારા પાણીમાં છે, મીઠા પાણીમાં છે, એ લખી નાખવાનું. પરોપજીવી હોય તો એ લખવાનું. નામ શું કામ આવું નામ પડ્યું છે એ લખવાનું. જેમ કે નુપૂરક નામ શું કામ પડ્યું, કારણ કે આવા રિંગ જેવા ખંડો છે એના ઉપરથી એનું નુપૂરક એવું નામ પડ્યું છે, બરાબર. પૃથુકૃમિ એવું નામ શું કામ પડ્યું, પૃથુ એટલે થાય ચપટા, ભાઈ વક્ષ અને પૃષ્ઠ બાજુ એ ચપટા છે. ગોળકૃમિ, સૂત્રકૃમિ એવું નામ શું કામ પડ્યું, કારણ કે આડછેદમાં એ ગોળ દેખાય છે, બરાબર છે. તો બધાના નામ એવી જ રીતે આપ્યા છે કે એનો કંઈક અર્થ છે, તો એ બધાના અર્થ ખબર હોવી જોઈએ. તો એટલા પોઈન્ટ તો તમારે એમને બેઠા થઈ ગયા. પછી એના વિશે અંદરની ડિટેલ લખી નાખવાની કે તંત્ર જોવા મળતા હોય તો એ લખવાના, બરાબર છે. વિશિષ્ટ રચનાઓ અલગથી યાદ રાખવાની. આ તો આટલું યાદ રહી જ જશે, વિશિષ્ટ રચનાઓ અલગથી યાદ રાખવી પડશે, બરાબર છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું, આના પછીના સમુદાય. નુપૂરક પછી આવશે કોણ, સંધિપાદ, બરાબર છે. નુપૂરક પછી આવશે સંધિપાદ, પછી મૃદુકાય, અને પછી શૂળત્વચી અને સામી મેરુદંડી, બરાબર. પછી આપણા અપૃષ્ઠવંશીઓ પૂરા. આપણે અત્યારે જે સમુદાયો ભણીએ છીએ ને એ બધા અપૃષ્ઠવંશીઓ છે, એ બધા અમેરુદંડીઓ છે, બરાબર છે. અમેરુદંડીમાં ટોટલ કેટલા સમુદાય છે યાદ રાખી લેજો. અમેરુદંડીમાં કેટલા સમુદાય છે, સછિદ્ર, કોષ્ઠાંત્રી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, પછી નુપૂરક, મૃદુકાય, સંધિપાદ, શૂળત્વચી, સામી મેરુદંડી, બરાબર. કેટલા આવ્યા, 10 સમુદાય છે. એ કયા છે, અમેરુદંડીઓ છે બધાય, અથવા તો અપૃષ્ઠવંશીઓ છે જેમાં મેરુદંડ કે કરોડ સ્તંભ જોવા મળતો નથી, બરાબર છે. તેવા 10 સમુદાય છે જે આપણે જોવાના છે. ક્લિયર. તો આજનો
ટોપિક અથવા તો આજનો લેક્ચર અહીંયા આપણે વિરામ આપીએ અને નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ટિલ દેન ટેક કેર, ગુડ બાય. એન્ડ નોટ્સ બનાવવાનું હારે હારે રાખજો, આળસ ના કરતા. આઈ નો ઓનલાઈન લેક્ચર્સ છે એટલે આળસ આવી જાય, ઓલું પ્રેશર હોય કે કાલ મારે બતાવવાનું છે, કાલ હોમવર્ક બતાવવાનું છે, થઈ જાય. પણ જરાક આળસને ખંખેરીને રેગ્યુલર ટાઈમે ટાઈમ કરતા રહેજો, બાકી બધું ભેગું થઈ જશે. ઓકે, ચલો, ગુડ બાય.